નમસ્કાર મિત્રો, હું મનોજ રામૌલિક. આજનો વિષય છે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછવામાં આવતા ગુજરાતી સાહિત્યના પ્રશ્નો, એની અંદર ભાગ 5. પ્રશ્ન 201 થી 250 આપણે જોઈએ. પ્રશ્ન 201. કવિ નર્મદે કયા સામાયિક દ્વારા સમાજ સુધારણાની દાંડી પીટી હતી? જવાબ: દાંડીઓ. પ્રશ્ન 202. ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્ય નવલ આપનાર લેખક કોણ હતા? જવાબ: રમણલાલ નીલકંઠ. પ્રશ્ન 203. ધૂમકેતુ તુખલસથી જાણીતા થયેલા સાહિત્યકારનું નામ શું છે? જવાબ: ગૌરીશંકર જોશી. પ્રશ્ન 204. દલપતરામનું નાટક લક્ષ્મી કયા ગ્રીક નાટક ઉપર આધારિત છે? જવાબ: પ્લુટસ. પ્રશ્ન 205. પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે? જવાબ: બળવંતરાય ક ઠાકોર. પ્રશ્ન 206. ભગવાનનો ભાગ ના સર્જક કોણ છે? જવાબ: રમેશ પારેખ. પ્રશ્ન 207. રમણલાલ નીલકંઠના વિવેચન સંગ્રહનું નામ શું છે? જવાબ: કવિતા અને સાહિત્ય. પ્રશ્ન 208. રવ દેસાઈની ભારેલો અગ્નિ નવલકથા કયા ઐતિહાસિક સ્વતંત્ર સંગ્રામના પરિવેશમાં લખાઈ છે? જવાબ: ઈસવીસન 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ. પ્રશ્ન 209. 12,000 થી વધુ ગુજરાતી ગીતોના રચયિતાનું નામ જણાવો. જવાબ: અવિનાશ વ્યાસ. પ્રશ્ન 210. કવિ દયારામને ગુરુ ઈચ્છારામ ભટ્ટે કયો મંત્ર આપ્યો હતો? જવાબ: શ્રી કૃષ્ણ શરણમ મમ. પ્રશ્ન 211. ખંડકાવ્યનું સર્જન સૌ પ્રથમ કોણે કર્યું હોવાનું મનાય છે? જવાબ: કવિ કાંત. પ્રશ્ન 212. છંદોલય બૃહદ કયા જાણીતા કવિનો કાવ્ય સંગ્રહ છે? જવાબ: કવિ નિરંજન ભગત. પ્રશ્ન 213. પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલી ભાષા કયા નામે ઓળખાય છે? જવાબ: અપભ્રંશ. પ્રશ્ન 214. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સૌથી જૂની કૃતિ કઈ ગણાય છે? જવાબ: ભરતેશ્વર બાહુબલી રાસ. પ્રશ્ન 215. સંસ્કૃત અને અંગ્રેજી સંસ્કારવાળી ગદ્ય શૈલી ગુજરાતના કયા કવિની રચનાઓમાં વિકસેલી જોવા મળે છે? જવાબ: સુંદરમ. પ્રશ્ન 216. મનુભાઈ ત્રિવેદીએ કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? જવાબ: ગાફિલ. પ્રશ્ન 217. કવિતા આત્માની અમૃત કલા છે તેવું કયા વિવેચકે કહ્યું છે? જવાબ: આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ. પ્રશ્ન 218. ગુજરાતી કવિતા ક્ષેત્રે મૂળ ઇટાલીના સોનેટનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ મનાય છે? જવાબ: બળવંતરાય ક ઠાકોર. પ્રશ્ન 219. કનૈયાલાલ મુનશીની મહાનવલકથા કૃષ્ણાવતાર કેટલા ભાગમાં વિભાજિત છે? જવાબ: 8. પ્રશ્ન 220. ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ આપો. જવાબ: ગુજરાત વિદ્યાપીઠ. પ્રશ્ન 221. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના રચના કોની છે? જવાબ: નિષ્કુળાનંદ સ્વામી. પ્રશ્ન 222. પ્રેમાનંદ મૂળ ક્યાંના વતની હતા? જવાબ: વડોદરા. પ્રશ્ન 223. માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે નામનો મહાકાળીમાંનો ગરબો કોણે લખ્યો છે? જવાબ: કવિ શામળ. પ્રશ્ન 224. લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય આ વાક્ય પ્રયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો? જવાબ: કવિ દલપતરામ. પ્રશ્ન 225. ગઝલકાર આદિલ મંસૂરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઈ હતી? જવાબ: કુમાર. પ્રશ્ન 226. શ્રી રંગ અવધૂત મહારાજે કઈ ભાષામાં પુસ્તકો લખ્યા છે? જવાબ: મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત. પ્રશ્ન 227. અખા ભગતના ગુરુનું નામ શું હતું? જવાબ: બ્રહ્માનંદ. પ્રશ્ન 228. ઉમાશંકર જોશીએ અખાને કેવો કવિ કહ્યો છે? જવાબ: હસતો ફિલસૂફ. પ્રશ્ન 229. ગુજરાતી ભાષા માટે સૌપ્રથમ ગુર્જર ભાષા એવો શબ્દ પ્રયોગ કરનાર કોણ છે? જવાબ: ભાલણ. પ્રશ્ન 230.
ગુજારે જે સિરે તારે જગતનો નાથ તે સહેજે. આ ગઝલ કોણે લખી છે? જવાબ બાલાશંકર કંથારિયા. પ્રશ્ન 231. નરસિંહ મહેતાએ પોતાના પદોમાં મુખ્યત્વે કયો માત્રામેળ છંદ પ્રયોજ્યો છે? જવાબ ઝૂલણા છંદ. પ્રશ્ન 232. પ્રેમાનંદની પ્રખ્યાત કૃતિ કઈ છે? જવાબ ઓખાહરણ. પ્રશ્ન 233. મંગલ મંદિર ખોલો ગીત કાવ્ય કોણે લખ્યું છે? જવાબ નરસિંહરાવ દિવેટિયા. પ્રશ્ન 234. રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે ગીતના રચયિતા કોણ છે? જવાબ અવિનાશ વ્યાસ. પ્રશ્ન 235. સ્ત્રીઓ માટેનું સૌપ્રથમ મેગેઝિન સ્ત્રીબોધ કઈ સાલથી પ્રકાશિત થવાનું શરૂ થયું હતું? જવાબ ઈસવીસન 1857. પ્રશ્ન 236. કવિ નર્મદે જગતનો ઇતિહાસ કયા નામે લખ્યો છે? જવાબ રાજ્ય રંગ. પ્રશ્ન 237. ગઝલકાર આદિલ મંસૂરીની સૌપ્રથમ રચના કયા સામાયિકમાં પ્રકાશિત થઈ હતી? જવાબ કુમાર. પ્રશ્ન 238. કવિ બોટાદકરનું પૂરું નામ શું છે? જવાબ દામોદર ખુશાલદાસ બોટાદકર. પ્રશ્ન 239. અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ કોનું જીવન ચરિત્ર છે? જવાબ મહાદેવભાઈ દેસાઈ. પ્રશ્ન 240. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે? જવાબ રણજીતરામ સુવર્ણચંદ્રક. પ્રશ્ન 241. જીગરનો યાર જુદો તો બધો સંસાર જુદો આ ગઝલ કોની છે? જવાબ બાલાશંકર કંથારિયા. પ્રશ્ન 242. ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજશું શ્રી ગોપાળ એ ઉદ્ગાર કયા ભક્ત કવિના છે? જવાબ નરસિંહ મહેતા. પ્રશ્ન 243. મેરું તો ડગે પણ જેના મન ના ડગે પદ કોણે રચ્યું છે? જવાબ ગંગા સતી. પ્રશ્ન 244. સામવેદની કઈ શાખા આજે ગુજરાતમાં સચવાયેલી છે? જવાબ કોથુમિયા. પ્રશ્ન 245. ગુજરાતી ભાષા સાહિત્યના સંદર્ભમાં ઈસવીસન 1400 થી 1800 નો સમયગાળો કયા યુગ તરીકે ઓળખાય છે? જવાબ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ. પ્રશ્ન 246. અખા ઉપર સૌથી વધારે પ્રભાવ કઈ વિચારધારાનો છે? જવાબ સાંકર મત. પ્રશ્ન 247. કવિ ભટ્ટીએ કયા મહાકાવ્યની રચના કરી હતી? જવાબ રાવણવધ. પ્રશ્ન 248. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? જવાબ મહાત્મા ગાંધીજી. પ્રશ્ન 249. પુરાણોમાંથી ગુજરાતી ભાષામાં પદ્ય રૂપાંતર કરનાર કવિ કયા હતા? જવાબ કવિ ભાલણ. પ્રશ્ન 250. રંગ અવધૂત મહારાજનો જન્મ ક્યાં થયો હતો? જવાબ ગોધરા. હવે પછીના ગુજરાતી સાહિત્યના પ્રશ્નો છે એ આપણે 251 થી 300 ભાગ 6 ની અંદર આપણે જોઈશું. આભાર.